હેલો, કેમ છો બધા મજામાં? તો સ્ટુડન્ટ, આજે આપણે ડિઝાઇન ઓફ વન વે કન્ટિન્યુઅસ સ્લેબ સ્ટડી કરીશું. જ્યારે સ્લેબની લંબાઈ એક દિશામાં વધારે હોય, મતલબ કે એક દિશામાં એટલે કે જ્યારે એક દિશામાં આ રીતે વધારે હોય છે ત્યારે સ્લેબને લંબાઈને લંબ દિશામાં, એટલે કે આ જે સ્લેબની લંબાઈ છે એને એ લંબાઈને આ લંબ દિશામાં કોઈ ચોક્કસ અંતરે આડા બીમ એટલે કે આડા બીમ મૂકવામાં આવે છે અને સ્લેબને ઘણા બધા ગાળામાં વહેંચી નાખવામાં આવે છે, એટલે કે નંબર્સ ઓફ સ્પાનમાં સ્લેબને કન્વર્ટ કરવામાં આવે છે. આવું શું કામ કરવામાં આવે છે? તો કે ફોર મેરેજ હોલ. શું કામ? તો કે મેરેજ હોલનો ગાળો જે બહુ મોટો હોય છે, જેમાં નીચે અલગ થોડા ડિસ્ટન્સ આપણે કોલમ આપી શકતા નથી. પછી ફોર મીટિંગ હોલ, એટલે કે સેમ મીટિંગ હોલ હોય છે જેમાં કોલમ એવોઇડ કરવા પડે છે, અને ટુ એવોઇડ પ્રોવાઇડિંગ કોલમ ઇન ટુ સેન્ટર ઓફ એરિયા. કોઈ પણ આમાં સેન્ટરમાં આપણે કોઈ પણ બીમ કોલમ પ્રોવાઈડ કરવો હોય તો આપણે ન કરી શકીએ, ત્યારે આપણે શું કરવું પડશે? વન વે કન્ટિન્યુઅસ સ્લેબની ડિઝાઇન કરવી પડે છે. એક સ્કેચ છે જેમાં એક પેલો સપોર્ટ છે આ રીતે, પછી આ એક સ્લેબ ભરેલો છે, પછી આ અલગ અલગ નાના બીમ છે, એના ઉપરથી આ રીતે રિન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ કઈ રીતે છે નેક્સ્ટ ટાઈપ પછી જોશું. એક્ઝામ્પલ ઓફ વન વે કન્ટિન્યુઅસ સ્લેબ. given ડેટામાં છે ડિઝાઇન અ કન્ટિન્યુઅસ વન વે સ્લેબ હેવિંગ a 3 equal span of 4 મીટર. ઇફેક્ટિવ આપેલું છે. ઇમ્પોઝ લોડ એટલે કે લાઈવ લોડ. ફ્લોર ફિનિશ લોડ 1 M20 Fe41 ગામા F. સ્ટેપ પેલું છે ઇફેક્ટિવ ડેપ્થ ઓફ સ્લેબ, જેનું ઇક્વેશન છે L/D is equal to 26 into MF. MF એટલે કે મોડિફાઈડ ફેક્ટર. 26 શું કામ લેવામાં આવે છે? તો કે ફોર કન્ટિન્યુઅસ સ્લેબ માટે 26 એનો ફેક્ટર છે, જે IS કોડમાં આપેલો છે પેજ નંબર 37 ઉપર. એઝ્યુમ સ્ટીલ ગ્રેડ 0.6%. જે ફેક્ટર આ રીતે આપેલો છે. કેન્ટિલીવર માટે 7 આવે છે, સિમ્પલી સપોર્ટેડ માટે 20 આવે છે, અને કન્ટિન્યુઅસ માટે 26 આવે છે. અત્યારે આપણે વન વે કન્ટિન્યુઅસ માટે 26 યુઝ કરશું. 0.6% સ્ટીલ એઝ્યુમ કરવાથી, અને FE આપણો 250 છે એટલે FS 190 થશે, એટલે આપણો મોડિફાઈડ ફેક્ટર સમથિંગ અહીંયા ક્યાં આવે? FI 250 છે એટલે 0.58 કરશું એટલે FS 145 ના ગ્રાફમાં આપણે જ્યારે 0.6માં જોશું ત્યારે સમથિંગ 1.8 સમથિંગ આન્સર આપણો આવે છે, જેને આપણે MF મોડિફાઈડ ફેક્ટર કહેવામાં આવે છે. MF 1.8 યુઝ કરશું એટલે આપણે સ્મોલ d 85.47 આવશે, એટલે નિયર અબાઉટ આપણે 120 mm પ્રોવાઈડ કરીએ છીએ. કેપિટલ D એટલે ઓવરઓલ ડેપ્થ મેળવવા માટે ઇફેક્ટિવ ડેપ્થ પ્લસ ડાયામીટર બાય 2 પ્લસ ક્લિયર કવર એનું ઇક્વેશન છે. ડાયામીટર આપણે 10 એઝ્યુમ કરશું અને ક્લિયર કવર છે 20 એટલે કે 20 એઝ્યુમ કરશું. કેપિટલ D is equal to 145 mm and is equal to 0.145 મીટર. સ્ટેપ 2 છે લોડ કેલ્ક્યુલેશન. ડેડ લોડ 1 યુનિટ માટે 0.145 મીટર ડેપ્થ છે અને 25 ડેન્સિટી ઓફ કોન્ક્રીટ, એટલે કે 3.625 kN per meter dead load આવે. Then second floor finish 1 kN per meter square and for 1 meter span this is 4.625 kN per meter. Factor dead load 1.5 વડે મલ્ટીપ્લાય કરી દેશું. લાઈવ લોડ 4 આપેલ છે, ફેક્ટર લાઈવ લોડ 4 into 1.5 એટલે કે 6 kN per meter. સ્ટેપ 3 બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન. ડેડ લોડ અને લાઈવ લોડ એઝ ઇટ ઇઝ આપણે લખેલા છે. A સપોર્ટ, B સપોર્ટ, C સપોર્ટ, D સપોર્ટ, E સ્પાન, F સ્પાન અને G સ્પાન. એના ઉપરથી આપણે એના ઉપર કેટલી મુવમેન્ટ લાગશે પર પોઈન્ટ ઉપર આપણે કેલ્ક્યુલેટ કરશું. કઈ રીતે? તો એના માટેના બે સ્ટેપ છે, ડેડ લોડ કોએફિશિયન્ટ અને લાઈવ લોડ કોએફિશિયન્ટ. સિમ્પલી સપોર્ટ છે એટલે પહેલા અને છેલ્લા છેડે મુવમેન્ટ 0 0 આવશે. હવે E સપોર્ટ છે, F સપોર્ટ છે અને G સપોર્ટ છે. E, F અને G સેમ એ B અને C. E સપોર્ટ ઉપર 1/12, B ઉપર 1/10, F ઉપર 1/60, C ઉપર નેગેટિવ 1/10. પછી લાઈવ લોડ માટે એના પાછા અલગ કોએફિશિયન્ટ 1/10, 1/9,
આ કઈ રીતે આવે છે હું આઈએસ કોડમાં તમને બતાવું છું. આઈએસ કોડમાં પેજ નંબર 37 ઉપર ટેબલ આપેલું છે. ડેડ ડોટ કોએફિશિયન્ટ ઈ શું છે? એક સ્પાન છે, એટલે કે અહીંયા સ્પાન મોમેન્ટમાં જોવાનું. નિયર મિડલ ઓફ એન્ડ સપોર્ટ, આ એન્ડ સપોર્ટ છે, એન્ડ સપોર્ટની નજીક છે, એટલે એની વેલ્યુ શું હશે? 1/12. 1/12. પછી લાઈવ લોડ માટેની 1/10. પછી બી સપોર્ટ છે, તો આ બી સપોર્ટ, આ સપોર્ટ ઉપર જવાનું. બી કયો સપોર્ટ છે? તો કે એટ સપોર્ટ નેક્સ્ટ ટુ એન્ડ સપોર્ટ, આ એન્ડ સપોર્ટ છે, એની પહેલાંનો સપોર્ટ છે. એની વેલ્યુ શું હશે? 1/10 અને 1/9. 1/10 ડેડ લોડ માટે અને 1/9 લાઈવ લોડ માટે. હવે એફ શું છે? તો સ્પાન છે. કયો સ્પાન છે? મિડલ સ્પાન. એફ એટલે મિડલ સ્પાન છે, 3 સ્પાન છે, એનો વચલો સ્પાન છે, એટલે મિડલ સ્પાન છે. ડેડ લોડ 1/16 અને લાઈવ લોડ 1/12. આ બેમાં સેમ વેલ્યુ ઈ ઉપર આવશે એ જી ઉપર આવશે, બી ઉપર આવશે એ સી ઉપર આવશે. આ જે 1/12 છે એટલે કે WL²/10. W મતલબ કે ડેડ લોડ માટે કેટલો છે? 6.94 ઇન્ટુ સ્પાન કેટલો છે? 4. WL²/12. આમાં શું છે? WL²/10 નેગેટિવ છે, એટલે 6.94 ઇન્ટુ 4² / 10. સ્પાન બધાનો 4 મીટર જ છે. પછી 6.94 ઇન્ટુ 4, સ્પાન 4 જ છે, અને ડિવાઈડ બાય 16. લાઈવ લોડ માટે અહીંયા જ્યારે 6.94 લેતા ત્યાં અહીંયા શું આવશે? લાઈવ લોડ માટે 6 આવશે, સોરી ઇટ્સ ફેક્ટર 6 આવશે અહીંયા. સેમ વે લાઈવ લોડ માટે. પછી આનું અને આનું સમેશન શું આવશે? 18.85, -11, -10.67, 21.77. સેમ વે 6.94 + 8, 14.94. સેમ વે જે અહીંયા જેટલું આવશે બી ઉપર એટલું જ સી ઉપર આવશે, ઈ ઉપર આવશે એટલું જ જી ઉપર આવશે. નેક્સ્ટ સ્ટેપ છે ઇફેક્ટિવ ડેપ્થ ઓફ ધ ફ્રેક્ચર, એટલે કે જે આપણે ડેપ્થ પ્રોવાઈડ કરી છે એનું ચેક છે. MU = 0.148 FCKBD². 0.148 શું કામ? તો કે FE 250 છે એટલે 0.148 આવશે. MU એટલે કે જે આપણે મેક્સિમમ મૂવમેન્ટ મેળવી છે 21.77, એના ઉપરથી આપણે ડિફાઇન કરશું. તો કે રિક્વાયર્ડ ડેપ્થ છે 85.76. આપણે જે ડેપ્થ પ્રોવાઈડ કરેલી હતી કેટલી હતી? અહીંયા આપણે જોઈ શકીએ છીએ સ્મોલ ડી 120 mm આપણે અહીંયા પ્રોવાઈડ કરેલી હતી. તો આપણે જે ચેક ફોર ડેપ્થ છે એ આપણું ઓકે થાય છે અહીંયા. સ્ટેપ 5 મેઇન સ્ટીલ. મેઇન સ્ટીલમાં શું આવશે? એટ ઈ સપોર્ટ અને જી સપોર્ટ. શું કામ? એ ઉપર જેટલું આવશે એટલું જી ઉપર આવશે. MU/BD² ઉપરથી MU કેટલું છે? ઈ ઉપર 18.85 × 10⁶. MU બાય આપણે અહીંયા બી બરાબર 1 જ લેશું, કારણ કે યુનિટ વિડ્થ માટે જ આપણે ફાઇન કરશું. સ્મોલ ડી આપણી પાસે છે PT 0.651. ક્યાંથી મળશે? તો કે FY 250 છે, SP16 પેજ નંબર 48 ઉપરથી. AST પ્રોવાઈડ કરશું PT/BD/100, એના ઉપરથી 781 mm² આપણે AST મળે છે. તો આપણે AST કેટલું પ્રોવાઈડ કરીએ છીએ? 10 mm ડાયામીટર એટ ધ 100 mm સેન્ટર 785 mm². કઈ જગ્યાએ પૂછે? SP16 પેજ નંબર 230. આપણે એકવાર જોઈ લઈએ. સ્ટીલ કોન્ક્રીટ ગ્રેડ 20 છે, અને આપણું જે સ્ટડી PT છે 1.30 છે, અને 1.30 ઉપરથી આપણને FE 250 લેશું એટલે 0.651. PT આપણો 0.651% આવશે. અને 230 ઉપરથી 10 mm નો ડાયામીટર વાળો સળિયો જોશું, અને 100 mm નું સ્પેસિંગ જોશું, એટલે આપણને એરિયા જે 785 mm² આપણને એરિયા મળે છે. 50% બાર છે બેન્ટઅપ બાર પ્રોવાઈડ કરશું. શું છે બેન્ટઅપ બાર? એટલે કે જે સળિયાને આપણે બેન્ડ કરશું એટ સપોર્ટ ઉપર, જેની કારણે નેગેટિવ બેન્ડિંગ મુવમેન્ટ છે આપણે રિઝિસ્ટ કરી શકીએ. AST કેટલો હશે? તો ટોટલ જે 785 AST અપલોડ કરેલું હતું એને ડિવાઈડ બાય 2 કરશું, એટલે AST બોટમ 392.5 mm² આવશે. હવે આ મિનિમમ કરતાં વધારે છે કે નહીં એ પણ ચેક કરવું પડશે. તો કે AST મિનિમમનું ઇક્વેશન છે 0.50% BD. 0.15 શું કામ હશે? તો કે આપણી પાસે FY જે છે 250 છે, એટલે આપણે 0.15 યુઝ કરશું, અને અહીંયા જે D છે એ કેપિટલ ડેપ્થ યુઝ કરશું. આનો જે આન્સર આવે છે 217.5 mm² આવે છે. આપણે કેટલું પ્રોવાઈડ કરીએ છીએ? 392.5 mm². તો જે આપણે મિનિમમ AST પ્રોવાઈડ કરીએ છીએ બેન્ટઅપ બાર માટે એ ઓકે છે. નેક્સ્ટ આવશે
T8F એટલે કે મિડલ ઓર ઇન્ટિરિયર સ્પાન. જે સેન્ટરનો જે સ્પાન હતો એફ સ્પાન, મતલબ કે આ એફ સ્પાન હતો, આપણે એફ જે સ્પાન હતો આ એફ સ્પાન, એની મુવમેન્ટ કેટલી હતી 14.94. એના ઉપરથી આપણે એનું જે રેન્ફોર્સમેન્ટ છે એ કેલ્ક્યુલેટ કરશું. MU/BD સ્ક્વેર અને 14.94 6000 અને 120 સ્ક્વેર, એના પરથી PT મેળવી અને એના ઉપરથી એનો AST કરશું. શું આવે છે 6133 mm સ્ક્વેર. સેમ વે 10 mm ડાયામીટર અને 120 mm સેન્ટર ટુ સેન્ટર સ્પેસિંગ. એનું એરિયા આવે છે 654 mm સ્ક્વેર. હવે લાસ્ટ આવે છે 8B એન્ડ 8C. બી ઉપર જેટલું સપોર્ટ ઉપર આવશે એટલું જ સી ઉપર આવશે. એનું MU/BD સ્ક્વેર, એનું PT અને એનું AST. હવે નેક્સ્ટ સ્ટેપ એવું છે કે સ્ટીલ કમિંગ ફ્રોમ E એઝ અ બેન્ટ અપ બાર. એવું કહેવા માંગે છે કે જે એ ઉપરથી સ્ટીલ આપશે એ આ રીતે અહીંયા આવશે અને અહીંથી આમ બેન્ડ થશે બી સપોર્ટ ઉપર. સેમ વે એફ ઉપરથી સ્ટીલ આપશે અને એ અહીંયા બેન્ડ થશે આ રીતે. હવે એ જે બેન્ડ થાય છે સ્ટીલ, એ જે આ બી સપોર્ટ ઉપર છે એ કેટલું ઓલરેડી બેન્ડ થશે, તો કે જેટલું ઈ થ્રુ આવશે એનું અડધું અને એફ થ્રુ આવશે એનું અડધું. તો આ બેનું સમેશન કરશું આપણે, એટલે 719 mm સ્ક્વેર સ્ટીલ આવે છે. તો આપણે ટોટલ કેટલું સપોર્ટ સ્ટીલ પ્રોવાઈડ કરવાનું છે 888 mm સ્ક્વેર સ્ટીલ પ્રોવાઈડ કરવાનું છે. હવે ઓલરેડી આપણે 719 mm સ્ટીલ પ્રોવાઈડ કરેલું છે, તો ટોપ ઉપર એક્સ્ટ્રા કેટલી જરૂર પડશે 8880 709 એટલે કે 169 mm સ્ક્વેર આપણે સ્ટીલ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે ઓલરેડી 719 આપણે પ્રોવાઈડ કરી દીધું છે, 169 એડ કરશો એટલે 893.5 mm સ્ક્વેર પ્રોવાઈડ કરવાનું છે. આના ઉપરથી 10 mm ડાયામીટર અને 400 mm ના સેન્ટર સેન્ટર વાળા આપણે નવા બાર મેળવવામાં આવે છે. આ કઈ જગ્યાએ પ્રોવાઈડ કરવાનું છે હું તમને સ્કેચમાં બતાવીશ. સ્ટેપ 6 છે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ. 0.50% સ્ટીલ પ્રોવાઈડ કરશું. શું કામ, તો કે Fe 250 છે એટલા માટે 0.15 into 1000 into 145 divided by 100 to 178.5 mm square. Provide 6 mm diameter at the rate 120 mm center to center steel. જે નેક્સ્ટ ટોપિક છે સ્ટેપ 7 ટુ સ્કેચ સુધીના એ નેક્સ્ટ વિડીયોમાં હું અપલોડ કરીશ. થેન્ક યુ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નેક્સ્ટ હમણાં જો વિડીયો પોસ્ટ કરીશ અને તમને આ 1 વે કન્ટિન્યુઅસ સ્લેબ છે તમારો આખે આખો હું કમ્પ્લીટ કરાવી આપીશ.